ખાંડવીની આ નવી વાનગી ના કોઈ હોટલમાં મળશે કે ના કોઈના ઘરે હજી સુધી બની હશે. આ નવી વાનગીને જો કોઈ પણ ફંક્શન, પાર્ટી કે ઘરે એકવાર બનાવીને તો બધા તમને એમ જ યાદ કરશે કે તમારે ત્યાં એકદમ નવી ખાંડવીની વાનગી ચાખી હતી. તો ફટાફટ વિડીયો જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફ્રેન્ડ્સમાં હમણાં જ શેર કરો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે ખાંડવીની પ્રિપરેશન કરીએ. 1 કપ જેટલું બેસન અને 1 કપ જેટલું ખાટું દહીં લીધું છે. તમે ઘરની કોઈ પણ વાટકીને માપ તરીકે સેટ કરી શકો છો. હવે બેટર બનાવતા પહેલા આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકીએ, જેથી બેટરને રેસ્ટ આપ્યા વગર આપણે તરત ખાંડવી બનાવી શકીએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને આ લાઈનથી અડધું પાણી લીધું છે. આને આપણે ગરમ થવા દઈએ. સાથે સાથે બીજા પેનમાં પણ આપણે પાણીને ગરમ થવા મૂકીએ. બેટર બનાવતી વખતે બિલકુલ લમ્સ ના રહે તેની માટે આપણે લોટને ચાળીને લઈએ. 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલા મરચાંની પેસ્ટ બનાવીએ. પેસ્ટને બેટરમાં એડ કરીએ. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ, જેથી ટેસ્ટ સરસ આવશે. અને દહીં એડ કરીએ. ખાંડવી પ્રોપર બનાવવા માટે પાણીનું પ્રમાણ ખૂબ જરૂરી છે. તો આપણે 1 કપ બેસન હતું તેની સામે 1 કપ જેટલું દહીં લીધું અને 1.5 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. અડધી વાટકી પાણી આપણે પછી એડ કરીએ. બેટર લમ્સ વગરનું ને સહેલાઈથી બને તેની માટે અત્યારે બ્લેન્ડરનો ઉપયોગ કરીએ. બહુ વધારે પાણી હશે ને ફ્રેન્ડ્સ તો તે બહાર નીકળશે, તો અત્યારે આપણે પહેલા 1 કપ નાખી અને પછી અડધો કપ એડ કરશું. હવે બીજું અડધો કપ પાણી એડ કરીએ છીએ. ફરીથી બ્લેન્ડ કરીએ. આપણું બેટર એકદમ મસ્ત કન્સિસ્ટન્સીમાં સેટ થયું છે. તમે જુઓ, એકદમ વધારે પતલું નથી. ટ્રેડિશનલી આપણે જ્યારે ખાંડવી બનાવીએ ને ત્યારે બેટરમાં 3 ગણું પાણી એડ કરીએ છીએ, એટલે કે 3 ગણી છાશ અથવા 3 ગણું પાણી. અત્યારે આપણે 1 વાટકી દહીં લીધું અને 1.5 વાટકી પાણી, એટલે ટોટલ 2.5 વાટકી આપણે લીધું છે. કેમ કે જ્યારે આપણે ટ્રેડિશનલ રીતે ખાંડવી બનાવીએ ને ત્યારે કડાઈમાં હલાવીને બનાવીએ છીએ, તો તેમાં પાણી વધારે હશે તો તે સરખું ચડશે. પણ અત્યારે આપણે એકદમ પતલું લેયર કરી અને સ્ટીમ કરવાની છે. જો આમાં વધારે પાણી હશે ને તો સ્ટીમ થયા પછી પણ થોડો લોટનો ભાગ લાગશે. તો અત્યારે આપણે 2.5 ગણું માપ લીધું છે. બંને થાળીને આપણે તેલથી ગ્રીસ કરીએ. આપણે બેટર તૈયાર કર્યું ત્યાં સુધી પાણી પણ રેડી થઈ ગયું. આપણે પ્લેટને અંદર મૂકીએ. એકવાર બેટરને હલાવી લઈએ, જેથી લોટ નીચે બેઠો હોય ને તો તે સરખો મિક્સ થઈ જાય. અને આપણે જે દાળનો ડોયો હોય ને તે 2 ચમચા અત્યારે નાખીએ છીએ બેટર. આને આપણે 10 મિનિટ માટે સ્ટીમ થવા દઈએ. કડાઈનું પાણી પણ સરસ ઉકળી ગયું. તેને પણ તે જ રીતે આપણે સ્ટીમ થવા મૂકી દઈએ. ખાંડવી સ્ટીમ થાય ત્યાં સુધી આપણે ગાજર, રેડ, યલો ને ગ્રીન કેપ્સિકમ અને ડુંગળીને સમારી લઈએ. હવે આપણે 10 મિનિટ પછી ચેક કરીએ. હાથેથી આમ અડીને જોવાનું. તમે જુઓ, હાથમાં બેટર નથી આવતું, તો એકદમ સરસ રીતે ખાંડવી ચડી ગઈ છે. બીજી પણ રીત બતાવું. તમે સાઈડ્સથી જુઓ ને તો સાઈડ્સ છૂટી પડી ગઈ છે આમ થોડી થોડી. તો અત્યારે આ પરફેક્ટ છે. તે જ વસ્તુ આપણે આમાં ચેક કરી લઈએ. હવે આને આપણે થોડી ઠંડી થવા દઈએ, પછી આપણે અનમોલ્ડ કરીએ. જે બેટર વધ્યું છે તેમાંથી ત્રીજી થાળી પણ સ્ટીમ કરી લઈએ. અને બીજું હજી 1 થાળીનું બેટર વધ્યું છે, તો ટોટલ 4 થાળી આપણી ખાંડવી બનશે. આપણી ખાંડવીની ચોરસ શીટ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે સરખો શેપ આપી દઈએ. આવી રીતે બીજી શીટ પણ બનાવી દઈએ. બીજી સાઈડ આપણે ટોપિંગ બનાવી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખી છે. 1 ચમચી તેલ લઈએ. તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો. અને 1 ક્યુબ બટર લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ કરી છે. તેલ ને બટર ગરમ થાય પછી 2 ચમચી જેટલું સમારેલું લસણ લઈએ.
ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ છે. લસણને થોડું ગોલ્ડન કરીએ. ગોલ્ડન થઈ ગયું છે. આપણે ડુંગળી એડ કરીએ. બધા વેજીટેબલને આપણે ક્રન્ચી જ રાખવાના છે, ખાલી તેને કોટિંગ આવે તેટલું સાતડીએ. અત્યારે એટલી મસ્ત રસોડામાં સુગંધ આવે છે. જો ધીરા ગેસે કરીશું ને તો શાક પાણી છોડશે અને સોગી થઈ જશે વધારે. ગાજર એડ કરીએ પહેલા. એકદમ સહેલી અને બધાને ભાવે તેવી રેસીપી છે, અને આને તમે પાર્ટીમાં મૂકશો ને તો લોકો તમને પૂછશે કે આ કઈ વાનગી બનાવી છે. ગાજર પણ થોડા સોફ્ટ થઈ ગયા છે. પછી કેપ્સિકમ એડ કરીએ. રેડ કેપ્સિકમ એડ કરીએ. તમારી પાસે જે કેપ્સિકમ અવેલેબલ હોય તે તમે નાખી અને બનાવી શકો છો. યલો કેપ્સિકમ એડ કરીએ. 1 પિંચ જેટલું મીઠું એડ કરીએ. મીઠું નાખવાથી શાકભાજીની અંદર પણ સરસ ટેસ્ટ લાગશે. બાફેલા કોર્ન એડ કરી દઈએ. કોર્ન કાચા હોય તો ફ્રેન્ડ્સ અત્યારે ચડશે નહીં, તો પહેલા તેને બોઇલ કરી લેવાના, પછી એડ કરવાના. બધું આપણે 2 મિનિટ સુધી સાતળી લઈએ. 2 થી 3 ચમચી પીઝા સોસ એડ કરીએ. એક ચમચી પીઝા સીઝનિંગ એડ કરીએ. 1/4 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીએ. બે 3 ચમચી જેટલું પાણી એડ કરીએ. આ ટાઈમે તમે ટેસ્ટ કરી શકો છો. તમારે કોઈ મસાલા પ્લસ કરવા હોય તો તમે આ ટાઈમે કરી શકો છો. 3 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ સ્ટફિંગ પહેલા બાળકોને ના ચખાડતા, નહીં તો સ્ટફિંગ જ પતી જશે. એટલું ટેસ્ટી સ્ટફિંગ છે. હવે આપણે આને એસેમ્બલ કરીએ. અત્યારે મેં કેકનું ટીન લીધું છે, પણ તમારી પાસે આ અવેલેબલ નથી તો તમે કોઈ પણ ઘરના ડબ્બાનો ઉપયોગ કરી શકો છો, જે થોડો મોટો હોય સાઈઝમાં, અને તો તમારે ગોળ કટ કરવાનું સ્ક્વેરની જગ્યાએ. મોલ્ડને બટરથી ગ્રીસ કરીએ. જે સીટ બનાવી હતી તે અંદર મૂકીએ. હવે સ્ટફિંગ લઈએ. બધી સાઈડ સરસ સ્પ્રેડ કરી દેવાનું. હવે ચીઝ એડ કરીએ. અત્યારે આ પ્રોસેસ ચીઝ છે. ચીઝ તમે તમારી લાઇકિંગ્સ પ્રમાણે લઈ શકો છો. અને મોઝરેલા ચીઝ એડ કરીએ. ફરીથી બીજું લેયર લઈએ ખાંડવીનું, તેને ઉપર ગોઠવીએ. ફરીથી સેમ પ્રોસીજર કરીએ. ફ્રેન્ડ્સ, આટલું જોરદાર સ્ટફિંગ, ખાંડવી અને ચીઝ, આ ત્રણેયનું કોમ્બિનેશન એટલું ટેસ્ટી બનશે, અને તમે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો કે આ વાનગીને શું નામ આપી શકાય. મને પૂછો તો આને ખાંડવી લઝાનિયા કહી શકીએ. ફ્રેન્ડ્સ, લઝાનિયામાં આપણે મેંદાની શીટનો યુઝ કરીએ છીએ, એની જગ્યાએ આપણે ચણાના લોટના બેસનથી બેઝ બનાવ્યો. કોઈ પણ પાર્ટી અથવા ફંક્શનમાં તમે આ ડીશ બનાવશો ને તો એકદમ નવી અને યુનિક જ લાગશે, અને વાહ વાહ થઈ જશે. ફ્રેન્ડ્સ, ઉપરથી આપણે થોડું પીઝા સીઝનિંગ નાખીએ. ત્રીજી સીટ પણ પાથરી દઈએ. મિક્સ હર્બ અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એટલું મસ્ત લુક લાગે છે. ફોઇલથી આપણે સીલ કરી દઈએ. સ્ટીમર ગરમ થવા મૂકી દીધું છે, અને 5 થી 7 મિનિટ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દઈએ. હવે 7 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ.
વાવ ફ્રેન્ડ્સ, ખુલતા જ એટલી મસ્ત સુગંધ આવી છે. આપણે 4 ભાગમાં કટ કરીએ. તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલું મસ્ત લેયર બની ગયું છે ને એટલા મસ્ત ટેસ્ટી લઝાનિયા બન્યા છે.